સામેનો જે ઉમેદવાર છે એ ઉમેદવારને જે તે વખતે બોટાદ વિધાનસભા વિસ્તારના મતદારોએ ભૂલ કરી હતી એવી ભૂલ હવે ક્યાંય આ વિસ્તારની અંદર અમારા સમાજના લોકો કરે એવું ક્યાંય જોવા મળ્યું નથી। ભાવનગરમાં કોળી સમાજની બેઠકમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ નિવેદન આપ્યું। બેઠકમાં મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો કાર્યકરોની સાથે ભાવનગર લોકસભાના ઉમેદવાર નીમુબેન બાંભણિયા, સાંસદ ભારતીબેન શિયાળ, દિવ્યેશ સોલંકી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। કુંવરજી બાવળિયાએ નીમુબેન બાંભણિયાને જંગી લીડથી જીતાડવા અપીલ કરી અને બેઠક પર 5 થી 7 લાખની લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। સાથે જ કહ્યું, બોટાદ વિધાનસભા બેઠક પર આપના ઉમેશ મકવાણાને જીત અપાવી કોળી સમાજે ભૂલ કરી છે, પણ ઉમેશ મકવાણાને આપેલા મતની ભૂલનું લોકસભા ચૂંટણીમાં હવે પુનરાવર્તન નહીં થાય। ભાવનગર લોકસભા મત વિસ્તારમાં આજે અમારા સમાજ અને સમગ્ર સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આ બેઠકના લોકસભાના ઉમેદવાર બેન શ્રી નીમુબેન બાંભણિયાના સમર્થનમાં આ બેઠકના પ્રવાસમાં હું આજે આવ્યો છું। મારી સાથે આ વિસ્તારના સન્માનનીય પૂર્વ પ્રદેશના અધ્યક્ષ અને સન્માનનીય ધારાસભ્ય જીતુભાઈ, અભયસિંહભાઈ, અમારા પૂર્વ સાંસદ ભારતીબેન અને સૌ સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સૌને સાથે રાખીને આ વિસ્તારના ધારાસભ્યોને પણ સાથે રાખીને આજે સવારે વલભીપુર તાલુકામાં, સિહોર તાલુકામાં અને આજે અહીંયા ભાવનગર શહેરમાં આવ્યા છે। બપોર પછીના પાલીતાણા અને તળાજા વિસ્તારમાં પણ અમે અમારા સન્માનની ઉમેદવારની ઉપસ્થિતિમાં મિટિંગો કરવા જવાના છીએ। ખૂબ સારો માહોલ છે અને અમને આશા છે કે પ્રવાસ કર્યા પછી અમારો કોળી સમાજ તો સમગ્ર ભારતીય જનતા પક્ષ સાથે રહેશે, પણ અન્ય સમાજના લોકોનો પણ જે રીતે પ્રતિભાવ જોતા ખૂબ સારી બહુમતીથી બેન 5 થી 7 લાખની આસપાસના મતોની લીડથી જીતે એવું ખૂબ સુંદર વાતાવરણ છે। સામેનો જે ઉમેદવાર છે એ ઉમેદવારને જે તે વખતે બોટાદ વિધાનસભા વિસ્તારના મતદારોએ ભૂલ કરી હતી એવી ભૂલ હવે ક્યાંય આ વિસ્તારની અંદર અમારા સમાજના લોકો કરે એવું ક્યાંય જોવા મળ્યું નથી। અને સમાજના લોકો અને અન્ય સમાજના લોકો જે રીતે બોટાદની એ વિધાનસભામાં જે તે વખતે ભૂલ થઈ હતી એનું પુનરાવર્તન ન થાય એના માટે અમારા સમાજના આગેવાનો પણ અમે બરાબર લોકોના ધ્યાન ઉપર અને અમારા સમાજના સૌ નાના મોટા ભાઈઓ બહેનોના ધ્યાન ઉપર અમે મૂકી રહ્યા છીએ। એટલે આ સીટ અમે લગભગ ખૂબ સારી લીડથી, કદાચ આ વિસ્તારના લોકોને કલ્પના નહીં હોય એટલી લીડથી અમે આ ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે સૌ સમાજના આગેવાનોની પ્રયત્નોથી, મહેનતથી અમે જીતશું।